માં વાંસળી વાગી યોગી તારી વાણી। જય દ્વારકાધીશ, કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં એની ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે મસ્ત જો નાઈને ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત જો તૈયાર થઈ ગયા છે અને હમણાં આપણે ચાલો પહેલાં નાસ્તો કરીએ લે। આજે જે નાસ્તામાં છે થેપલા, ચાલો મમ્મી બનાવીએ છે તમને બતાવીએ। અને જો મસ્ત રેડી થઈ ગયા છે ને અટાણા વાગોમાં થયા છે 8:30 જેવું થયું છે। ચાલો બધું કામ કરી લઈએ ને પછી તમને મળીએ। આજ તો આપણે વહેલો વ્લોગ શરૂ કરીએ છીએ અને કાલ તો આખો દિવસ લાઇટ જ નહોતી, ઠીક સાંજે 4:30-5 વાગે આવી હતી। પછી તો આપણે ચૂરમાના લાડુ કર્યા હતા, નવા ઘઉં લીધા હતા એટલા માટે। અને આજથી હવે આજે હે ને આપણે મમરા ને સેવ ને એવું બધું લઈ લીધું છે। હવે આપણે તીખા સેવ મમરા કરવાના છે ને મોળા સેવ મમરા કરવાના છે, બે અડધા અડધા। કારણ કે મને તીખા સેવ મમરા ભાવે, મારા ભાઈને ને પપ્પાને ને એ લોકોને મોળા સેવ મમરા ભાવે એટલા માટે। ચાલો પહેલાં બધું આપણે થોડુંક ઘરનું કામ બાકી છે તે કરી લઈએ, પછી તમને મળીએ। છે સવારમાં મસ્ત, કારણ કે પપ્પા ટિફિનમાં થેપલા ને એવું બધું લઈ ગયા હતા, દહીં થેપલા અને જે થેપલા મસ્ત બને છે આપણી માટે પણ મસ્ત થેપલા આપણા ચડે છે। અને બીજું થેપલું કેટલાને થેપલા ભાવે કોમેન્ટ કરીને કહેજો સવારમાં। હું તો ઓછા ખાઉં કારણ કે પેટમાં વળે એટલા માટે। ઉનાળો છે ને તો તેલ ઓછું છે। હા, બહુ તેલવાળા પછી તો ઉનાળો છે એટલે ઓછું તેલ નાખે ને, શિયાળામાં તો ચાલે। એટલું મસ્ત બની ગયું, ચાલો આપણે નાસ્તો કરવા બેસી જાય પછી તમને મળીએ। આ જો બધું કામ ચાલુ છે, બધું ખાડી છે ને તે બુરાય છે એટલા માટે પેક થાય છે, એટલે મસ્ત રોડ હવે શરૂ થઈ જાય અને વ્યૂ પણ મસ્ત છે અને ઠંડુ વાતાવરણ છે। આમ તડકો છે, મસ્ત વ્યૂ છે। ચાલો જો મમ્મી કપડાં ધોવે છે, લઈ લે આલે તો આલે આલે બે લઈ ગઈ અમે જો અમે સીતા છે જે મસ્તી અત્યારે છે હાથમાં મોજા, કારણ કે તડકો બહુ લાગે એટલા માટે। ચાલો ફટાફટ ક્લાસે જઈએ, ના તો કંઈ વિડીયો ઉતારવા દે તો આપણે છુપે છાપે ઉતારશું। ચાલો બાય। અને મને કહે છે કે મસ્ત ખીલ થયો છે। ચાલો બાય, જો મસ્ત રેડી થઈ ગયા છે। Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Every night I wait. આપણે જે ક્લાસ ક્યારના આવતા રહી તો તમને ખબર છે, અને ઘડીક આરામ કર્યો હતો ને પછી જો મમ્મી ઇસ્ત્રી થોડીક કરે, કાલના થોડીક કપડાં બાકી રહી ગયા હતા। અને અટાણે આપણે જો સાંજની રસોઈમાં છે આખા રીંગણાનું શાક ને રોટલી કે રોટલા એ ખબર નથી, કારણ કે આજે મારે રસોઈ નથી કરવાની એટલા માટે। ચાલો બતાવીએ કે રોટલા કરે કે રોટલી, આખા રીંગણાનું શાક તો કરે જ છે, એ તો ફાઇનલ જ છે। ચાલો તમને બતાવીએ। જો મસ્ત શેકી નાખ્યું છે, એમાં ખાંડ નાખી છે અને આપણે ખાંડેલું લસણવાળી ચટણી જો આપણે ડબ્બો ભર્યો હતો ને એ છે એ નાખીશું। પછી ધાણા જીરું ને એ બધા મસાલા એડ કરવાના। જે રીંગણા લઈ લીધા છે, થોડુંક શાક દાદાને જમવું નથી એટલા માટે મીઠું નાખી દીધું છે, ધાણા જીરું। આપણે જો તરબૂચ મસ્ત સુધારી નાખ્યું છે,
માસીને વિડીયો કોલ ચાલુ હતો એટલે માટે મેં તમને ક્યાંય બતાવ્યું નહીં. જે મસ્ત તરબૂચ છે અને એના ફ્રીજમાં હોય ને એટલે કટિંગ કરેલું હોય ને ખાવાનું મન થઈ જ છે. ચાલો ખાઈ લઈએ. ધાણા નાખી દઈએ. મસ્ત મિક્સ કરી લેશું. જે પેલા ચમચાથી હલાવ્યો પણ મેળ ન આવ્યો એટલે આપણે દેશી હાથ. હાજરથી મસ્ત છે. મસ્ત રીંગણા ભરી દઈએ. ભરાઈ ગયા કે આખા રીંગણાનું શાક, દૂધ અને સાથે રોટલી ને મરચાં. મસ્ત જમી લઈએ. દાદા ખાય છે તરબૂચ. કાંટા ચમચીથી ખાવાનું હોય. હા બસ. અહીંયા હાથ નો બગાડાય. બી કાઢો છો એ તો મોઢામાં જ ન નીકળી છે એટલા જ આવી રીતના આમ ગળું છે. ચાલો આપણે ઘરનું કામ બાકી છે એટલે કરી લઈએ અને પછી અમારે જવાનું છે મોટા બાપાની ઘરે બેસવા. ચાલો ત્યાં જઈને તમને મળીશું. બધું કમ્પ્લીટ કામ કરી નાખીએ. ઘી ગરમ કર્યું હતું એ બધું છે. ચાલો પછી તમને મળીએ.